સાજિશ. લેખક કનુ બગદેવ. પ્રકરણ 12. સાજિશનો સૂત્રધાર. નાગપાલ ખુશખુશાલ ચહેરે પોતાની ચેમ્બરમાં બેઠો હતો. એણે પોતાની સામે બેઠેલા દિલીપ સામે જોતા પ્રસન્ન અવાજે કહ્યું, તે ખરેખર એક અદ્ભુત સફળતા મેળવી છે. આ જો, આજના તમામ અખબારો તારા જ વખાણથી ભરેલા છે. તારે કારણે આજે ફરીથી એકવાર સમગ્ર ડિપાર્ટમેન્ટની પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લાગી ગયા છે. કહીને એણે દિલીપની સામે ટેબલ પર જુદા જુદા અખબારો ગોઠવી દીધા. બધા અખબારોના પહેલા પાના પર દિલીપના ફોટા સહિત એણે ઉકેલેલા કેસની વિગતો છપાઈ હતી. થેન્ક યુ અંકલ, દિલીપ અખબારો પર ઉડતી નજર ફેંકતા બોલ્યો. એટલું જ નહીં, નાગપાલે પૂર્વવત અવાજે કહ્યું, સોમચંદની સજાના અમલની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. 25મી મેના રોજ બપોરે બરાબર 12 વાગે તેને ફાંસીના માચડે લટકાવી દેવામાં આવશે. 25મી તારીખે? હા પુત્ર. દિલીપ ચૂપ રહ્યો. કોણ જાણે કેમ એના ચહેરા પર ગમગીની ફરી વળી હતી. શું વાત છે દિલીપ? નાગપાલની ચકોર નજરથી એના ચહેરા પર આવેલું પરિવર્તન છૂપું ન રહ્યું. શું સોમચંદને સજા થવાથી તું ખુશ નથી? ના, એવી કોઈ વાત નથી અંકલ. તો શું વાત છે? મારી તબિયત બરાબર નથી. દોડાદોડી કરીને હું થાકી ગયો છું અને થોડો આરામ કરવા માંગુ છું. વાત પૂરી કરીને દિલીપ ઊભો થઈ ગયો. નાગપાલ એકીટીશે એની સામે તાકી રહ્યો. દિલીપ પોતાનાથી કશુંક છુપાવે છે એવો ભાસ તેને થયો, પણ શું છુપાવે છે એ તે ન સમજી શક્યો. તારીખ 24મી મે રાતના 3 વાગ્યા હતા. દિલીપની આંખોમાં ઊંઘનું નામો નિશાન નહોતું. એ બેચેનીથી પોતાના બેડરૂમમાં સિગરેટ પર સિગરેટ ફૂંકતો આંટા મારતો હતો. સામે ટેબલ પર પડેલી એસ્ટ્રે સિગરેટના ઠૂંઠાથી છલોછલ ભરાઈ ગઈ હતી. એણે પોતાની કાંડા ઘડિયાળમાં સમય જોયો. સોમચંદની સજાના અમલમાં હવે માત્ર 9 કલાક બાકી રહ્યા હતા. પછી અચાનક જ એણે આગળ વધીને ટેલિફોનનું રિસીવર ઊંચકીને એક નંબર ડાયલ કર્યો. સામે છેડે ઘંટડી રણકી ઉઠી. હેલો. થોડી પળો બાદ એક પરિચિત સ્ત્રી સ્વર એને સંભળાયો. રજની, હું દિલીપ બોલું છું. દિલીપ તું? આટલી મોડી રાત્રે? સામે છેડેથી ગુંજેલા રજનીના અવાજમાં આશ્ચર્યનો સૂર હતો. હા, હું થોડી મૂંઝવણમાં છું. શું મૂંઝવણ છે? એ હું તને રૂબરૂમાં કહીશ. તું અત્યારે જ ધીરજને લઈને મારા ફ્લેટ પર આવી જા. ઓકે. કહેતાની સાથે જ સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઈ ગયો. દિલીપે પણ રિસીવર મૂકી દીધું. બરાબર 1 કલાક પછી ફ્લેટના ડ્રોઈંગ રૂમમાં દિલીપ, રજની અને ધીરજ બેઠા હતા. દિલીપ હજુ પણ વારંવાર સિગરેટ ફૂંકતો હતો. એના ચહેરા પર છવાયેલી વ્યાકુળતા સ્પષ્ટ રીતે દેખાઈ આવતી હતી. જ્યારે રજની તથા ધીરજના ચહેરા પર અત્યારે જાણે સામે દિલીપ નહીં પણ સાક્ષાત તાજમહેલ ઉડીને આવીને ગોઠવાઈ ગયો હોય એવા હાવભાવ છવાઈ ગયા હતા. છેવટે રજનીથી પૂછ્યા વગર ન રહેવાયું. તો તું એમ કહેવા માંગે છે દિલીપ કે જે સોમચંદને કાલે બપોરે 12 વાગે ફાંસી થવાની છે તે નિર્દોષ છે? એણે અજીત મર્ચન્ટનું ખૂન નથી કર્યું? હા, દિલીપે સિગરેટનો કસ ખેંચતા ગંભીર અવાજે જવાબ આપ્યો. હું એમ જ કહેવા માંગુ છું. પણ પુરાવાઓ? તું જે પુરાવાઓની વાત કરે છે એ પુરાવાઓએ જ મારા મગજમાં શંકા ઉત્પન્ન કરી છે કે સોમચંદ નિર્દોષ છે. ધીરજ નેરા અચરજથી આંખો પટપટાવતો દિલીપ સામે જોતો હતો. કેવી રીતે? હું કંઈ સમજો નહીં, એણે ઉત્સુક અવાજે કહ્યું. સમજાવું છું. દિલીપ સિગરેટનો અંતિમ કશ ખેંચીને તેના ઠૂઠાને એસ્ટ્રેમાં પધરાવતા બોલ્યો. જરા વિચારો. સૌથી પહેલાં તો અજીત મર્ચન્ટના ખૂન તરફ ધ્યાન આપો. સોમચંદે ચાલાકીપૂર્વક અજય સક્સેનાની જ પદ્ધતિથી અજીત મર્ચન્ટને મોતને ઘાટ ઉતાર્યો. એણે અજય જેવી જ રિવોલ્વર વડે ખૂન કર્યું તથા મૃતદેહની બાજુમાં ગંજી પત્તાના 3 પાના ગુલામ બેગમ અને બાદશાહ પણ મૂક્યા. અને અજીતનું ખૂન કરવાનો આરોપ અજયના માથા પર આવ્યો તથા તે ફાંસીના માચડે પણ લટકી ગયો. જો ખરેખર આવું બન્યું હોય તો આના પરથી એક વાત દીવાની જેમ સ્પષ્ટ થઈ જાય છે, અને તે એ કે સોમચંદ ખૂબ જ બુદ્ધિશાળી તથા અત્યંત ચાલાક છે. હા, એ તો સ્પષ્ટ જ છે. તો હવે તમે પોતે જ વિચારી જુઓ. સોમચંદ જેવો બુદ્ધિશાળી અને ચાલાક માણસ પોતાની વિરુદ્ધના પુરાવાઓ પોતાના જ ઘર તથા ઓફિસમાં રાખે ખરો? એણે તો અજીતને મોતને ઘાટ ઉતાર્યા બાદ તાબડતોબ આ બધા પુરાવાઓનો નાશ કરી નાખવો જોઈતો હતો. દિલીપનો તર્ક સાંભળીને રજની તથા ધીરજ એકદમ ચમકી ગયા. તું કહેવા શું માગે છે દિલીપ? રજનીએ પૂછ્યું. હું એમ કહેવા માંગુ છું કે ક્યાંક કોઈક આપણને ભ્રમમાં રાખીને ડબલ ક્રોસ તો નથી કરતું ને? તો વાસ્તવમાં અજીત મર્ચન્ટનું ખૂન
કોઈક બીજાએ જ કર્યું છે અને તેના આરોપમાં સોમચંદને ફસાવવામાં આવ્યો છે એમ તું કહેવા માંગે છે? શું એવું ન બન્યું હોઈ શકે? જવાબ આપવાને બદલે દિલીપે સામો સવાલ કર્યો. રજની અને ધીરજ મોં વકાસીને એકબીજાની સામે જોવા લાગ્યા. તેમના દિમાગ ચક્રાવે ચડી ગયા હતા. સાંભળો, દિલીપ ફરીથી બોલ્યો. જે દિવસે કોર્ટમાં સોમચંદ વિરુદ્ધ પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા અને એણે બૂમો પાડી પાડીને પોતે નિર્દોષ હોવાનો કક્કો ઘૂંટ્યો, ત્યારથી જ આ વાત મને ખૂંચે છે. પછી 3 દિવસ સુધી રિમાન્ડ દરમિયાન અસહ્ય યાતનાઓ ભોગવ્યા પછી પણ સોમચંદે અજીત મર્ચન્ટના ખૂનનું કારણ ન જણાવ્યું, ત્યારે મારા અચરજનો પાર ન રહ્યો. બાકી આટલી યાતનાઓ પછી તો કાળમીઠ પથ્થર જેવું કલેજું ધરાવતો અઠંગ ગુનેગાર પણ સાચી હકીકત બકી નાખે છે. તો સોમચંદે શા માટે સાચી હકીકત ન જણાવી? એટલા માટે કે એની પાસે જણાવવા માટે કોઈ હકીકત છે જ નહીં. જો એણે અજીત મર્ચન્ટનું ખૂન કર્યું હોય તો એ કોઈ કારણ જણાવે ને. રજની અને ધીરજ સ્તબ્ધ બની ગયા. કેસમાં ફરીથી એકવાર નાટકીય વળાંક આવ્યો હતો. નવા અને ચમકાવી મૂકનારા રહસ્યો ઉજાગર થતા હતા. દિલીપ, છેવટે ધીરજ બોલ્યો, તારા કહેવા મુજબ જો ખરેખર કોઈ આપણી સાથે રમત રમતું હોય, આપણને ભ્રમમાં રાખીને ડબલ ક્રોસ કરતું હોય, તે કોણ હોઈ શકે છે? થોડી ધીરજ રાખો, દિલીપે આરામથી કહ્યું. એ શખ્સ પણ મારી નજરમાં આવી ગયો છે. થોડા કલાકોમાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી અલગ થઈ જશે. હવે તમે બંને ધ્યાનથી મારી વાત સાંભળો. ત્યારબાદ દિલીપ ધીમે ધીમે તેમને કશુંક સમજાવવા લાગ્યો. સવારનો સમય હતો. CIDના હેડક્વાર્ટરમાં માલાના રોષથી તમતમતા બરાડા ગૂંજતા હતા. આ શું માંડ્યું છે? મને શા માટે આ રીતે પકડીને અહીં લાવવામાં આવી છે? તમને પકડી લાવવાનો હુકમ મિસ્ટર દિલીપનો છે, મેડમ. દિલીપનો? માલાએ ચમકીને પૂછ્યું. પણ મિસ્ટર દિલીપ આવું શા માટે કરે? આ સવાલનો જવાબ તમે એમને જ પૂછજો. માલાને ઇન્ટ્રોગેશન રૂમમાં ખુરશી પર બેસાડીને તેના હાથ પગ બાંધી દેવાયા. એ જ વખતે દિલીપ, રજની અને નાગપાલ પણ ત્યાં આવી પહોંચ્યા. તેમના આગમનની સાથે બાકીના એજન્ટો ત્યાંથી ચાલ્યા ગયા. મિસ્ટર દિલીપ, માલાએ કર્કશ અવાજે પૂછ્યું, આ શું માંડ્યું છે? મને શા માટે પકડવામાં આવી છે? દિલીપે આરામથી એક સિગરેટ પેટાવીને ઉપરા ઉપરી 2-3 કશ ખેંચ્યા. અત્યારે એનો ચહેરો બેહદ ગંભીર હતો. શું આ સવાલનો જવાબ પણ હવે મારે જ આપવો પડશે? એના અવાજનો બદલાયેલો ટોન પારખીને માલા એકદમ ચમકી ગઈ. એટલે હું કંઈ સમજી નહીં મિસ્ટર દિલીપ, એણે મૂંઝવણભર્યા અવાજે કહ્યું. હું પણ તને તથા તારી યોજનાને સમજવા માંગુ છું માલા. દિલીપે સિગરેટનો કસ ખેંચ્યા બાદ એક શબ્દ પર ભાર મૂકતા બોલ્યો. તે શા માટે અમારી સાથે આટલી મોટી રમત રમી? રમત? હા, રમત, દિલીપ પૂર્વવત અવાજે બોલ્યો. સોમચંદે અજીત મર્ચન્ટનું ખૂન નથી કર્યું, તેમ છતાં એમને એની વિરુદ્ધ કેવી રીતે એક પછી એક પુરાવાઓ મળતા ગયા? સોમચંદ નિર્દોષ હતો તો પછી શા માટે એની વિરુદ્ધ અમને પુરાવાઓ મળ્યા? બોલ, જવાબ આપ. માલા વ્યાકુળ બની ગઈ. એના કપાળ પરથી પરસેવાની ધાર નીતરવા લાગી. જવાબ આપ માલા. દિલીપનો અવાજ એકદમ કઠોર થઈ ગયો. બોલ, કોણ અમને ડબલ ક્રોસ કરતું હતું? એક નિર્દોષ માણસને ખૂનના આરોપમાં લપેટવાનો દાવ તું નહોતી રમતી? મેં એવું કશુંય નથી કર્યું. માલાએ પોતાના સુકાયેલા હોઠ પર જીભ ફેરવી. તું ખોટું બોલે છે, હળાહળ ખોટું. કહેતા કાળઝાળ રોષથી દિલીપનો ચહેરો તમતમી ઉઠ્યો. સાચી વાત તો એ છે કે તું શરૂઆતથી માંડીને અત્યાર સુધી ચાલબાજી જ રમી રહી છે. તારી મારફત ભરવામાં આવેલું એક ડગલું કાયદાને અંધારામાં રાખવાનું અને અમને અવળે માર્ગે દોરવા માટેનું જ હતું. આ વાત ખોટી છે. માલાના અવાજમાં વિરોધનો સૂર હતો. આ ખોટી નહીં પણ સાચી જ વાત છે. એ જ વખતે ધીરજની નજર દિવાલ પર લટકતી ઘડિયાળ પર પડી. ઘડિયાળમાં 12 વાગવામાં 1-2 મિનિટની જ વાર હતી. નાગપાલ ચૂપચાપ પાઇપના કસ ખેંચતો બધો તાલ જોતો હતો. દિલીપ, ધીરજ ઉતાવળા અવાજે બોલ્યો, 12 વાગવાની તૈયારીમાં છે. માલાને તો આપણે પછી નિરાતે પણ પૂછપરછ કરી શકીશું. સૌથી પહેલા તો આપણે સોમચંદની ફાંસી અટકાવવી જોઈએ. જો એક નિર્દોષ માણસ ફાંસીના માચડે લટકી જશે તો પછી આ પૂછપરછનો કોઈ અર્થ નહીં રહે. ધીરજ સાચું કહે છે દિલીપ. રજની ધીરજની વાતને સમર્થન આપતા બોલી. સૌથી પહેલા આપણે આ જ પગલું ભરવું જોઈએ. ઓકે, જેલમાં ફોન કરી દે. ઇન્ટ્રોગેશન રૂમના ખૂણામાં જ એક ફોન પડ્યો હતો. રજનીએ આગળ વધી રિસીવર ઊંચકીને કોઈક નંબર ડાયલ કર્યો. ત્યારબાદ તે ફોન પર
સોમચંદની ફાંસી અટકાવવા બાબત વાતચીત કરવા લાગી. પછી વાત કરતાં કરતાં અચાનક જ એના ચહેરાનો રંગ ઉડી ગયો. એના હાથમાંથી રિસીવર છટકીને ઝૂલવા લાગ્યું.